વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ડીપી કક્ષકોનું સંમિશ્રણ અને ડીડી કક્ષકોનું સંમિશ્રણ ઉપર વાત કરીશું. તો ચલો પહેલા સ્ટાર્ટ કરીએ આપણે ડીપી કક્ષકોનું સંમિશ્રણ. બરાબર. તો ચલો પહેલા આપણે આવું માની લઈએ કે આ જે છે આપણી ઝેડ અક્ષ છે, આ જે છે આપણી વાય અક્ષ છે, અને આ જે ઊભી છે ને એ આપણી એક્સ અક્ષ છે. એવું માની લઈએ કે ભાઈ આ જે છે આપણી ઝેડ અક્ષ છે, આ જે છે આપણી વાય અક્ષ છે, અને આ જે ઊભી છે બરાબર એ આપણી એક્સ અક્ષ છે. જેમ કે આ રહ્યું, ધ્યાનથી જોજો. આ જે છે ને આપણી ઝેડ અક્ષ, આ જે છે આપણી વાય અક્ષ, અને આ જે છે આપણી એક્સ અક્ષ. બરાબર, એમ માનીને ચાલો. બરાબર, ફરીથી એકવાર, ઝેડ અક્ષ, વાય અક્ષ, એક્સ અક્ષ. હા, હવે મને કોઈ એમ કે સાહેબ આમાં એક્સ વાય પ્લેન ક્યાં છે? એક્સ વાય પ્લેન તો જો ભાઈ, આ છે તમારી વાય, આ છે તમારી એક્સ. યસ, આ એક્સ અને વાય માંથી પાસ થતું સમતલ આ બનશે, હે ને? આ બનશે ને સમતલ. યસ, હા. તો બરાબર ધ્યાનથી જોજો. આ જે સમતલ છે ઊભું, એને આપણે આજથી એક્સ વાય સમતલ કહી દઈશું. હા, કોઈ મને એમ કે સાહેબ આમાં વાય ઝેડ સમતલ ક્યાં છે? હા, તો જુઓ, આ છે તમારી વાય, આ છે તમારી ઝેડ. હવે આ વાય અને ઝેડ એમાંથી પાસ થતું સમતલ આ બનશે. દેખાય છે? યસ, યસ. હા, તો આ જે છત બની, યસ, એને આપણે આજથી કહીશું વાય ઝેડ સમતલ. ચલો, કોઈ કહે સાહેબ એક્સ ઝેડ સમતલ બતાવો ને, તો ધ્યાન આપજો. આ ઝેડ અને આ એક્સ એમાંથી પાસ થતું આ ઊભું સમતલ. બરાબર, યસ. આ સમતલને આજથી આપણે કહીશું એક્સ ઝેડ સમતલ. તો જો ત્રણ સમતલો મેં તમને બતાવ્યા, એક આમ બતાવ્યું એને એક્સ વાય, પછી આમ છત બતાવી એને વાય ઝેડ, અને આમ ઊભું બતાવ્યું એને એક્સ ઝેડ. તો આમ ઊભું હોય તો એક્સ વાય, બરાબર, યસ. આ વાય ઝેડ અને આ એક્સ ઝેડ. ચલો, બરાબર, યસ. તો ત્રણ સમતલો વિશે ખબર પડી ગઈ. હા, હવે ધ્યાન આપજો. જો તમારી ડી કક્ષક આ રીતના એક્સ વાય પ્લેનમાં ગોઠવાયેલી હોય, બરાબર, આ રીતના ગોઠવાયેલી હોય એક્સ વાય પ્લેનમાં, કે ભાઈ અહીંયાથી એક્સ અક્ષ પાસ થતી હોય અને અહીંયાથી વાય અક્ષ પાસ થતી હોય, બરાબર, યસ. અક્ષ પર નહીં હોય ને, બરાબર, ધ્યાનથી જોજો. આ બાજુ એક્સ અક્ષ પાસ થઈ રહેલી છે, આ બાજુ વાય અક્ષ પાસ થઈ રહેલી છે. તો આપણી આ જે લોબો છે, આ તમારી એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે થઈને જુઓ, વચ્ચે એડજસ્ટ થયેલી છે. યસ, તો આવી કક્ષકને આપણે શું કહીએ છીએ? ડી એક્સ વાય કક્ષક કહીએ છીએ. આ રીતના ગોઠવાયેલી હોય છે. એ આ મારી પાસે એમ સમજો એક્સ વાય પ્લેન છે, બરાબર. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ એક્સ વાય પ્લેન છે. તો આ રીતના ગોઠવાયેલી હોય એક્સ વાય પ્લેનની વચ્ચે વચ્ચ, આ રીતના, બરાબર, યસ. આ રીતના ગોઠવાયેલી હોય, બરાબર, ધ્યાનથી જોજો આને. જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, યસ, એની વચ્ચે વચ્ચે લોબ છે. આ ચારે ચાર લોબ ક્યાં પડે છે? વચ્ચે પડે છે. દેખાય છે ને વચ્ચે? યસ. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ, યસ, એની વચ્ચે વચ્ચે એની ચારે ચાર લોબ પડે છે. યસ, અક્ષો પર નથી. તો આને કહેવાય ડી એક્સ વાય, બરાબર. હા, હા. અને જો આ રીતના ગોઠવાયેલી હોય અક્ષો પર જ, આ રીતના ચારે ચાર લોબ અક્ષો પર, એક્સ અક્ષ પર ગોઠવાયેલી હોય અને વાય અક્ષ પર ગોઠવાયેલી હોય. યસ, આ રીતના અક્ષો પર ગોઠવાયેલી હોય, બરાબર, આ રીતના અક્ષો પર. તો એને આપણે કહીશું ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. શું કહીશું આને? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અને એક્સ વાય પ્લેનમાં અક્ષો પર ગોઠવાયેલી ના હોય આ રીતના, બરાબર, યસ, અક્ષોની વચ્ચે હોય, બરાબર, ધ્યાનથી જોજો. અક્ષોની વચ્ચે હોય, આ રીતના અક્ષોની વચ્ચે હોય, અક્ષો પર ના હોય ને અક્ષોની વચ્ચે હોય, આ રીતના અક્ષોની વચ્ચે હોય, બરાબર, આ રીતના અક્ષોની વચ્ચે હોય આમ. તો આપણે આને શું કહીશું?
ડી એક્સ વાય, સમજી ગયા ને? એક્સ વાય પ્લેનના અંદર અક્ષોની વચ્ચે હોય તો ડી એક્સ વાય. ઓકે, હવે ડી વાયઝેડ કેવી રીતના હોય છે? તો ભાઈ વાયઝેડ પ્લેનમાં હશે. હવે આપણને વાયઝેડ પ્લેન આ રહ્યું, બરાબર? તો એમ સમજો આ વાયઝેડ પ્લેન છે, બરાબર? યસ, આ વાયએક્સ છે, આ ઝેડ એક્સ છે, આ વાયઝેડ પ્લેન. તો આ વાયઝેડ પ્લેનમાં આ રીતના ગોઠવાયેલી હોય, ધ્યાન આપજો, એ અક્ષોની વચ્ચે આ. તો આ આપણી થઈ ગઈ ડી વાયઝેડ, બરાબર? હા, આમ નહીં હો ને, આમ નહીં, અક્ષો પર નહીં. યસ, આ રીતના અક્ષોની વચ્ચે. તો આ થઈ ગઈ ડી વાયઝેડ. ચલો, ઓકે, આ થઈ ગઈ ડી વાયઝેડ. યસ, હવે ડી એક્સ ઝેડ કોને કહેવાય? તો આ આપણું એક્સ ઝેડ પ્લેન આમ છે, હે ને? એક્સ ઝેડ પ્લેન આમ હતો, ખબર છે ને? યસ, એક્સ એક્સ આમ, આપણી ઝેડ એક્સ આમ હતી અને એક્સ એક્સ આમ હતી, એમાંથી પાસ થતું આ સમતલ, આ છે આપણું વાયઝેડ સમતલ. ઓકે, યસ, તો વાયઝેડ સમતલમાં ગોઠવાયેલી હોય એ આ રીતના વાયઝેડ સમતલમાં ગોઠવાયેલી હોય. હા, અને અક્ષો પર નહીં, બરાબર? આપણી ઝેડ એક્સ આમ પસાર થતી હશે અને એક્સ એક્સ આમ પસાર થતી હશે. સમજો છો વાતને? ઝેડ એક્સ આમ પસાર થતી હશે અને એક્સ એક્સ આમ પસાર થતી હશે. તો જો અક્ષોની વચ્ચે, બરાબર, વાયઝેડ પ્લેનમાં આ રીતના આ આપણી તમારી ઝેડ એક્સ છે, આ તમારી એક્સ એક્સ છે, બરાબર? તો આ રીતના વચ્ચે આ રીતના ગોઠવાયેલી હશે. તો આને આપણે શું કહીશું? વાયઝેડ. ચલો, ક્લિયર છે? યસ, વાયઝેડ. તો જો મેં તમને ડી એક્સ વાય બતાવી દીધી, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બતાવી દીધી, ડી વાયઝેડ બતાવી દીધી, ડી એક્સ ઝેડ બતાવી દીધી. એકવાર ફરીથી, યસ, ડી એક્સ વાય કેવી રીતના હશે? તો ભાઈ એક્સ વાય પ્લેનમાં આ રીતના ગોઠવાયેલી હશે, એક્સ વાય પ્લેનમાં, બરાબર? અક્ષો પર નહીં હોય, આ રીતના હશે. આ ડી એક્સ વાય. યસ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો આ રીતના અક્ષો પર આવી જશે, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. અને આ ડી એક્સ વાય. ચલો, ડી વાયઝેડ કેવી રીતના હશે? તો ભાઈ વાયઝેડ પ્લેનમાં હશે, આમ, બરાબર? આમ અક્ષો પર નહીં હો ને, આમ, આ ડી વાયઝેડ. ચલો, બરાબર. ડી એક્સ ઝેડ કેમ હશે? તો ભાઈ એક્સ ઝેડ પ્લેન આ રહ્યું, એક્સ ઝેડ પ્લેન. યસ, તો એના અંદર આ રીતના એક્સ ઝેડ પ્લેનમાં, બરાબર? યસ, અક્ષો પર નહીં, આમ નહીં હો ને, આમ નહીં. યસ, આમ. યસ, સમજી ગયા? તો ચલો, આ ડી એક્સ વાય, આ ડી વાય ઝેડ, આ ડી એક્સ ઝેડ. ફરીથી આ ડી એક્સ વાય, બરાબર? યસ, ડી વાય ઝેડ સોડાવી દો, આમ ડી એક્સ ઝેડ આમ કરી દો. સમજી ગયા? ફરીથી ડી એક્સ વાય આમ પ્લેનમાં, ડી વાય ઝેડ આ પ્લેનમાં, ડી એક્સ ઝેડ આ પ્લેનમાં. ખબર પડી ગઈ? યસ. હા, અને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો આ રીતના એક્સ અને વાયની એક્ઝેક્ટલી ઉપર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્ઝેક્ટલી ઉપર, બરાબર? યસ, તો આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને આ ડી એક્સ વાય. હા, આ ડી વાય ઝેડ, બરાબર? અને આ ડી એક્સ ઝેડ. ચલો, ઓકે, ડન. હા, અને રહી ગઈ ડી ઝેડ સ્ક્વેર. તો ડી ઝેડ સ્ક્વેર ક્યાં હશે? તો આપણી આ ઝેડ એક્સની આ રીતના ઉપર પીઝેડની જેમ જ, સેમ પીઝેડની જેમ જ, બરાબર? સેમ પીઝેડની જેમ જ ડી ઝેડ સ્ક્વેર હોય છે. ચલો, ડન થઈ ગયું ને? યસ. ચલો, ઓકે. હવે આપણે અક્ષોનું સંમિશ્રણ કરીશું, બરાબર? યસ, અક્ષોનું સંમિશ્રણ કરીશું. તો ચલો, પહેલા અક્ષોનું સંમિશ્રણ સમજવા માટે કોઈ એક અક્ષને તમારે બંધરી સ્વીકારી લેવી પડશે, બરાબર? અને જેને આપણે બંધરી સ્વીકારીએ ને એના ઉપર એના ઉપર કક્ષકોનું મિલન કરાવવાનું. યસ, તો ચલો, હું એક કામ કરું છું, ઝેડ અક્ષને બંધ ધરી લઈ લઉં છું. લઈએ તો તમારે કોઈ એક અક્ષને બંધ ધરી લેવી જ પડે. જેને બંધ ધરી લો ને એના ઉપર તમારે કક્ષકોનું મિલન કરાવવાનું. તો મિલન કરાવવા માટે કોઈ એક તો ભાઈ સ્પેસિફિક તમારે કરવું પડશે ને, કે ભાઈ એક્સ અક્ષ પર મિલન કરાવવું કે વાય અક્ષ પર મિલન કરાવવું મારી કક્ષકોનું, કે ઝેડ અક્ષ પર મિલન કરાવવું. યસ, તો મિલન કરાવવા માટે કોઈ એકને તમારે સ્વીકારવું પડશે, બરાબર? યસ, અને જેને સ્વીકારીએ એને બંધ ધરી કહેવાય અથવા આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. તો ચલો, ઝેડ અક્ષને બંધ ધરી લઈએ તો ચલો, તો હવે ઝેડ અક્ષ પર આપણે
બરાબર. આ ઝેડ અક્ષ આપણી જોઈ લેજો, આ ઝેડ અક્ષ. ચલો આના પર આપણે મિલન કરાવવાનું છે, આ ઝેડ અક્ષ પર મિલન કરાવીએ. ચલો બરાબર. યસ, તો પહેલા આપણે ડી એક્સ વાય, યસ, આની સાથે પી એક્સ નું મિલન કરાવીએ, પી વાય નું મિલન કરાવીએ અને પી ઝેડ નું મિલન કરાવીએ અને જોઈએ સંમિશ્રણ થાય છે કે નહીં. અને સંમિશ્રણ થાય છે તો કયા પ્રકારનો બંધ બને છે. તો ચલો પહેલા ડી એક્સ વાય લેતા આવો. ચલો ભાઈ, કઈ જગ્યાએ લાવશો? તો તમારા આ ઝેડ અક્ષ પર લાવવાની રહેશે, આ ઝેડ અક્ષ પર. તો ડી એક્સ વાય, તો ડી એક્સ વાય કેવી હતી? હવે તમને ખબર જ છે ડી એક્સ વાય કેવી હતી. યસ, તો આ ડી એક્સ વાય છે, દેખાય છે ને? આ ડી એક્સ વાય જોઈ લેજો ને, આ ડી એક્સ વાય. યસ, એને ડી એક્સ વાય છે. ચલો હવે આ ડી એક્સ વાય ને લાવો તમે ક્યાં? ઝેડ અક્ષ પર. ચલો આપણે લઈને આયા. યસ, આ ઝેડ અક્ષ પર લઈને આયા. યસ, તો સિચ્યુએશન કંઈક આવી બની. ચલો બરાબર, સિચ્યુએશન કંઈક આવી બની. બરાબર ધ્યાનથી જોજો. એ સાઈડ ઉપર લઈ દઈએ અહીંયા. યસ, સિચ્યુએશન કંઈક આવી બની. બરાબર ધ્યાનથી જોજો આને. સિચ્યુએશન કંઈક આવી બની છે. યસ, બરાબર. આ છે તમારી એક્સ અને આ છે તમારી વાય. થઈ ગયું આ એક્સ વાય પ્લેન. યસ, અને આ લોબો કેવી છે એમની? વચ્ચે વચ્ચે. ચલો ઓકે, ડન. યસ, હવે આના ઉપર મિલન કરાવો. ચલો ભાઈ, પહેલા પીએક્સ નું બોલો સંમિશ્રણ થયું? ના સાહેબ, કારણ કે લોબ ક્યાં છે? તો લોબ વચ્ચે વચ્ચે છે, આ રીતના લોબો છે. બોલો થયું મિલન? ના. ચલો ઓકે, ચલો આનું કરાવો. બોલો મિલન થયું આ પી વાય નું? ના. બરાબર. યસ, પી ઝેડ નું મિલન કરાવો. બોલો થયું? વચ્ચે વચ્ચે થઈને પાસ થઈ ગઈ? ના, લોબો ટકરાઈ નહીં. તો તમે જોઈ શકો છો કે જ્યારે જ્યારે હું એ આમ 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 પી આમ ડી એક્સ વાય લઈને આવું છું. બરાબર, આ ડી એક્સ વાય લઈને આવું છું. આ ડી એક્સ વાય છે અને પી એક્સ આમ મિલન કરાવું છું, નથી થતું. પી વાય મિલન કરાવું છું, નથી થતું. પી ઝેડ મિલન કરાવું છું, નથી થતું. બરાબર ધ્યાનથી જોજો. બરાબર. યસ, આ પી વાય નું મિલન ના થયું, આ પી એક્સ નું મિલન ના થયું. પી એક્સ આમ, પી વાય આમ અને પી ઝેડ આમ. જો નથી થતું. તો કહેવાનો મતલબ ડી એક્સ વાય સાથે કોઈને પણ પી એક્સ પી વાય પી ઝેડ ત્રણેયમાંથી ગમે તે એકનું એ મિલન કરાવો તમે, નથી થતું. બરાબર. યસ, ઝેડ અક્ષ પર મિલન નથી થતું. હે ને? યસ, ઝેડ અક્ષ પર મિલન નથી થતું. બરાબર. ફરીથી એકવાર ધ્યાન આપી દેજો, ફરીથી એકવાર ધ્યાન આપજો. આ મારી પાસે ઝેડ અક્ષ છે, આ મારી પાસે ઝેડ અક્ષ છે. આ ઝેડ અક્ષ પર પહેલા હું ડી એક્સ વાય ને ગોઠવવાનો છું. ડી એક્સ વાય આમ હોય છે, ડી એક્સ વાય આમ હોય છે. આ ડી એક્સ વાય છે, આ ડી એક્સ વાય છે. બરાબર. આ ડી એક્સ વાય ને ગોઠવવાનો છું. તો ક્યાં? ઝેડ અક્ષ પર. તો જો આ ઝેડ અક્ષ પર મેં ગોઠવી. બરાબર, મેં ગોઠવી દીધી આ ઝેડ અક્ષ પર. બરાબર. યસ, આ ઝેડ અક્ષ પર મેં ગોઠવી દીધી અને આ રીતના અમે ઝેડ અક્ષ પર ગોઠવી દીધી ને? યસ, આ ઝેડ અક્ષ પર ગોઠવી દીધી. ધ્યાન આપજો કે આ ઝેડ અક્ષ છે. યસ, આ ઝેડ અક્ષ પર અમને ફાવતું નથી એટલે હું આ રીતના સોડાવી દઉં છું. ચલો ને. બરાબર. યસ, ઝેડ અક્ષ પર મેં ગોઠવી દીધી. હવે આ ઝેડ અક્ષ પર લાવું છું પી ઝેડ ને. જો ક્યાં મિલન થયું? યસ, આ પી વાય લાયો, આ વાય એક્સ છે એટલે સોરી હો ને, એ વાય એક્સ આ રહી, આ વાય એક્સ છે. યસ, તો ચલો આ પી વાય લાયો. બોલો ક્યાં મિલન થયું? ના થયું ને? ના. હા, આ મારી પી એક્સ છે, પી એક્સ મિલન ના થયું. આ પી વાય મિલન ના થયું. આ પી ઝેડ મિલન ના થયું. હે ને? તો તમે જોઈ શકો છો કે તમે ઝેડ એક્સ પર મીન્સ ડી એક્સ વાય પર, બરાબર, ડી એક્સ વાય સાથે તમે પી એક્સ નું મિલન કરાવો, પી વાય નું મિલન કરાવો કે પી ઝેડ નું મિલન કરાવો. બરાબર. યસ, તો આમનું સંમિશ્રણ થશે નહીં. માટે આપણે આનું નામ આપીશું શૂન્ય સંમિશ્રણ. આનું એ નામ શું રાખીશું? શૂન્ય સંમિશ્રણ. આનું એ નામ શું રાખીશું? શૂન્ય સંમિશ્રણ. બરાબર. તો ઝેડ એક્સ પર જો ડી એક્સ વાય ને પી એક્સ સાથે, ડી એક્સ વાય ને પી વાય સાથે કે ડી એક્સ વાય ને પી ઝેડ સાથે આપણે સંમિશ્રણ કરાવીએ છીએ તો સંમિશ્રણ થતું નથી. બરાબર ધ્યાનથી જોજો, સંમિશ્રણ થતું નથી. કંઈક આ રીતના છે. આ ડી એક્સ વાય છે. બરાબર. હા, ડી એક્સ વાય પહેલા હું પી વાય પી
એક્સ લાવ્યો તો મિલન ના થયું, પી વાય લાવ્યો મિલન ના થયું, અને પી ઝેડ લાવ્યો તો મિલન ના થયું. દેખાય છે તમને? યસ. જો આમ બહુ મસ્ત ખબર પડે છે. આ એમ સમજો કે તમારી આ જે છે ને અક્ષ કઈ છે? એક્સ અક્ષ. આમ સમજો આ કઈ અક્ષ છે? વાય અક્ષ. યસ. અને આ તમારી ઝેડ અક્ષ. અને ઝેડ અક્ષ ને આપણે આંતરકેન્દ્રીય અક્ષ લીધેલી છે. તો ચલો હવે ઝેડ અક્ષ પર આપણે મિલન કરાવવાનું છે. તો આમને ઝેડ અક્ષ પર મેં એડજસ્ટ કરી નાખી છે. આ ઝેડ અક્ષ છે એની બરાબર, આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. ચલો હવે આપણે આને લાવીએ છીએ બરાબર, પી એક્સ ને. તો આ પી એક્સ લાવ્યો, જો મિલન ના થયું. યસ. આ પી વાય લઈને આવું છું, યસ, ઝેડ અક્ષ પર, મિલન ના થયું. યસ. પી ઝેડ લઈને આવું છું, મિલન ના થયું. જુઓ હે ને? યસ. માટે યાદ રાખજો, ડીએક્સ વાય ને પી એક્સ, પી વાય, પી ઝેડ સાથે સંમિશ્રણ કરાવે છે ઝેડ અક્ષ પર, તો સંમિશ્રણ થતું નથી. ચલો હવે એ જ રીતના ડી વાય ઝેડ ને પી એક્સ સાથે, પી વાય સાથે અને પી ઝેડ સાથે ઝેડ અક્ષ પર સંમિશ્રણ કરાવીએ તો શું થશે? ચલો ઝેડ અક્ષ પર સંમિશ્રણ કરાવીએ છો ને? યસ. તો શું થશે? તો પહેલા તો મને બતાવો, ડી વાય ઝેડ જે છે જોવામાં કેવી હશે? તો આમ હશે. આ ડી વાય ઝેડ છે બરાબર. યસ. હા. હવે ડી વાય ઝેડ ને આપણે ક્યાં લાવવાનું છે? તો ઝેડ અક્ષ પર લાવવાની છે બરાબર. યસ. તો ચલો ઝેડ અક્ષ પર લેતા આવીએ. ચલો આ રહ્યું આપણું ઝેડ અક્ષ. આ રહી. ચલો ઝેડ અક્ષ પર તમે લેતા આવો ડી વાય ઝેડ ને. ચલો ડી વાય ઝેડ ને ઝેડ અક્ષ પર લાવીએ આપણે. આ ડી વાય ઝેડ આ ઝેડ અક્ષ પર આવી. યસ. આ ઝેડ અક્ષ પર આવી ગઈ. યસ. ચલો બરાબર. યસ. આ છે ડી વાય ઝેડ. તો તમે જોઈ શકો છો બરાબર. યસ. ડી વાય ઝેડ માં કેવું છે? તો આ છે તમારી ઝેડ, આ છે તમારી વાય. તો તમે જોઈ શકો છો ઝેડ અક્ષ અને વાય અક્ષ આ લોબોની વચ્ચે પડી છે બરાબર. યસ. તો ચલો હું એને આ રીતના દર્શાવી દઉં છું. આ રીતના એમ સમજીને ચાલજો. આ દેખાય છે તમારી? આ શું છે? ઝેડ અક્ષ. આ છે વાય અક્ષ. ચલો આ થઈ ગઈ તમારી ડી વાય ઝેડ. ચલો હવે ડી વાય ઝેડ ને આપણે બરાબર કોની સાથે સંમિશ્રણ કરાવીએ? હા, તો ધ્યાન આપજો, ઝેડ અક્ષ પર જ લાવવાની છો કે આપણે? યસ. ઝેડ અક્ષ ને આપણે બંધરી સ્વીકારેલી છે. તો ચલો ઝેડ અક્ષ પર આપણે મિલન કરાવીએ પહેલા પી એક્સ સાથે. ચલો આ પી એક્સ આવી આપણી. બોલો સંમિશ્રણ થયું? ના. ચલો એના પછી પી વાય આવી. અરે યસ, જો સંમિશ્રણ થઈ ગયું પી વાય સાથે. જો અને આ સંમિશ્રણ આ જે ઝેડ અક્ષ છે ને એનાથી જો દૂર થયું છે હે ને, અને આ માથાઓ દ્વારા થયું છે. આ માથાઓ દ્વારા જો ને. ના યાર, માથા ના કહેવાય, આને સાઈડ કહેવાય. માથા તો કોને કહેવાય? કે જ્યારે તમારી અક્ષ પર થતું હોય. આ તો જો આ સાઈડ ઉપર થયેલું છે બરાબર. તમે જોઈ શકો છો બંધરીથી દૂર થયેલું છે, બંધરીથી દૂર થયેલું છે બરાબર. યસ. બંધરીથી દૂર થયેલું છે. જો ને આનો શું છે? ખભો. આનો એ મીન્સ ખભો છે. જોઈ લેજો આ બરાબર. યસ. માથા તો આને કહેવાય, આને માથા કહેવાય. યસ. આને માથા કહેવાય. અહીંયા માથા દ્વારા નથી થતું, તમે જુઓ. યસ. ખભા દ્વારા. અથવા આ ઝેડ અક્ષ જે છે ને, યસ, મીન્સ અહીંયા બંધરી જે છે ને એ બંધરીથી દૂર થયેલું છે. અને બંધરીથી દૂર થાય એટલે કયો બંધ બને? પાહીબંધ. કયો બંધ બને? પાહીબંધ. તો જો આ પાહીબંધ બની રહેલો છે બરાબર. હા, તો ધ્યાન આપજો, આ જે ડી વાય ઝેડ છે બરાબર, એને હું પીએક્સ સાથે કરું છું, નથી થતું. હા, પીવાય સાથે કરું છું, થઈ જાય છે. અને પીઝેડ સાથે નથી થતું, રહી જાય છે. જોયો? યસ. તો ધ્યાન આપજો, ડી વાય ઝેડ ને બરાબર પીએક્સ સાથે નથી થતું, શૂન્ય. હા, પીવાય સાથે થઈ જાય છે બરાબર. અને કયો બંધ બનાય છે? પાઈ. અને પીઝેડ સાથે નથી થતું, શૂન્ય. ફરીથી એકવાર ડી વાય ઝેડ આ રહી, જોઈ લેજો. આ એક્સ અક્ષ પર લાવ્યો, નથી થતું. આ વાય પી વાય લાવ્યો, થઈ ગયું બરાબર. જો આ પી એક્સ લાવ્યો, નથી થતું. પી વાય લાવ્યો, થઈ ગયું. પી ઝેડ લાવ્યો, નથી થતું. સમજી ગયા છો બરાબર? ચલો ડન. હા, હવે આપણે બતાવીએ તમને, ડી એક્સ ઝેડ એની પીએક્સ, પીવાય અને પીઝેડ સાથેનું સંમિશ્રણ ડી એક્સ ઝેડનું બરાબર. ચલો પહેલા તો ડી એક્સ ઝેડ સમતલ કયો હશે? તો આ, યસ, એમાં આ રીતના ગોઠવાયેલી હોય છે ડી એક્સ ઝેડ.
ચલો બરાબર, યસ. અહીંયા એક્સ એક્સ છે અને અહીંયા ઝેડ એક્સ છે, એ આ રીતના, બરાબર, યસ. આ રીતના અક્ષોની વચ્ચે વચ્ચે આ તમારી ઝેડ એક્સ છે, આ તમારી એક્સ એક્સ છે, આ છે ડી એક્સ ઝેડ. હવે આ ડી એક્સ ઝેડ જે છે, બરાબર, એનું સંમિશ્રણ કરાવવાનું છે તમારે, બરાબર, યસ. એક્સ એક્સ ઉપર, સોરી ઝેડ એક્સ પર. તો ઝેડ એક્સ પર આ લેતા આવો, ચલો આને ઝેડ એક્સ પર લેતા આવો. ચલો જલ્દી ફટાફટ આને ઝેડ એક્સ પર લેતા આવો. ચલો આ રહી મારી, બરાબર, યસ. આ ઝેડ એક્સ, ચલો ઝેડ એક્સ પર તમારે લઈને આવવાની છે આને. ચલો ભાઈ ઝેડ એક્સ પર લેતા આવો આને, યસ. જો આ ઝેડ એક્સ પર આવી રહેલી છે, બરાબર, આવી જ છે ને, યસ. આવી આમ લાવું તો એને શું કહેવાય? ડીએક્સ વાય. આમ લઈને આવું તો ડીવાય ઝેડ. હા, અને હવે આમ લઈને આવું તો ડી એક્સ ઝેડ. યસ, ડી એક્સ ઝેડ લઈને આવ્યા આમ, યસ. ઓકે, ચલો લઈને આવી ગયા છો, બરાબર, આવી ગઈ છે, યસ. ચલો હવે સંમિશ્રણ કરાવો પહેલા પીએક્સ સાથે, યસ. તો પીએક્સ આમ હશે, યસ. ચલો સંમિશ્રણ કરાવો, યસ, ગુડ. સંમિશ્રણ થઈ ગયું, પણ ક્યાં થયું છે? તમારી આ જે બંધ ધરી છે એનાથી દૂર, બંધ ધરીથી દૂર થયું છે ને સંમિશ્રણ, યસ. પણ બંધ ધરીથી દૂર થયું છે, યસ, બંધ ધરીથી દૂર થયું છે. ચલો પછી પીવાય સાથે, તો આ પીવાય આ રહી, થયું? અરે ના સાહેબ, ના થયું, યસ. પી ઝેડ સાથે થયું? અરે ના, ના થયું, ના થયું, બરાબર, જોઈ લો, એ આમ, બરાબર. આ તમારી પીએક્સ, હા સાહેબ થઈ ગયું. આ પીવાય, ના થયું. આ પીઝેડ, ના થયું. ફરીથી, બરાબર, યસ. આ છે તમારી ડીએક્સ ઝેડ, બોલો સાહેબ, ના થયું. તો ધ્યાન આપજો, પીવાય સાથે નથી થતું, યસ. પીઝેડ ના થયું, હા, પણ પી એક્સ સાથે થઈ જાય છે, પી એક્સ સાથે થઈ જાય છે. તો ચલો લખી દઈએ અહીંયા, હા. અને થાય છે તો હવે તમે જોઈ શકો છો ક્યાં થાય છે, તો બંધ ધરીથી દૂર, બંધ ધરી આમ છે, બરાબર, એનાથી દૂર, બંધ ધરી પણ નથી થતું, યસ. તો આપણે કહીશું બંધ ધરીથી દૂર થાય છે, એનો મતલબ પાય બંધ બને છે. તો ધ્યાન આપજો, પીએક્સ સાથે થઈ જાય છે પણ પીવાય કે પીઝેડ સાથે નથી થતું, અને થાય છે તો એ બંધ ધરીથી દૂર થાય છે, બરાબર, કારણ કે આપણી આમ ગોઠવાયેલી છે, યસ, બંધરી પર, અને આ આમ આવી રહેલી છે પીએક્સ, એટલે આ થઈ જાય છે, બરાબર. પણ ક્યાં થયું? આ બંધરીથી દૂર થયું છે, ચલો બરાબર ને, યસ, બંધરીથી દૂર થયેલું છે. ચલો ઓકે, ચલો હવે આપણે તમને બતાવીએ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર જે છે એની પીએક્સ સાથે, પીવાય સાથે અને પીઝેડ સાથે, બરાબર. હવે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કેવી હશે? તો સાહેબ એક્સ વાય આ રીતના અક્ષ પર હશે, બરાબર. એક્સ અક્ષ અહીંયા છે, એક્સ અક્ષ અહીંયા છે, વાય અક્ષ અહીંયા છે, એક્સ અક્ષ અહીંયા છે, વાય અક્ષ અહીંયા છે. તો આ ડી તમારી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગઈ, બરાબર. આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગઈ, બરાબર. આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગઈ એક્સ એક્સ પર ને તમારી વાય એક્સ પર, બરાબર. ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગઈ, આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, સમજી ગયા? એક્સ એક્સ પર ને વાય એક્સ પર આ રીતના ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરાબર. આ છે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એમ સમજીને ચાલો, બરાબર. ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હા, હવે બરાબર ધ્યાનથી જોજો. ચલો હવે આ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે. ચલો હવે આને હું લઈને આવું છું ક્યાં? ઝેડ એક્સ પર. ચલો શું થશે? તો મિલન કરાવીએ ઝેડ એક્સ પર. ચલો ભાઈ ઝેડ એક્સ પર મિલન કરાવીશું. આ થઈ ગઈ ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરાબર. એક્ઝેક્ટલી લોબ ક્યાં છે? તમારી એક્સ અક્ષ અને વાય એક્સ પર. ચલો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થઈ ગઈ. ચલો હવે આનું મિલન કરાવીએ પી એક્સ સાથે પહેલા. તો આ પી એક્સ જો થઈ ગઈ, હે ને, અને
તમે જોઈ શકો છો સાઈડ ઓવરલેપિંગ થયેલી છે, બંધ ધરીથી દૂર, હે ને, બંધ ધરીથી દૂર, સાઈડ બંધ ધરીથી દૂર, હે ને, યસ, બંધ ધરીથી દૂર. પછી પી વાય લઈને આવું છું તો એ થઈ ગઈ પી વાય સાથે, અને પી ઝેડ લઈને આવું છું જો તો એ થઈ ગઈ, સોરી ના થઈ, હે ને, કારણ કે વચ્ચે શું થયું, લોબ છે, હે ને, ના થયું. જો પી ઝેડ લઈને આવું છું એની સાથે, ના થયું. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે આ રીતના ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર લાવીએ અને એને પીઝેડ સાથે મિલન કરાવે થઈ જશે, પી એક્સ સાથે થઈ જશે, પી વાય સાથે થઈ જશે, પી ઝેડ સાથે નહીં થાય. બરાબર, યસ. તો આપણે અહીંયા લખી દઈએ, અને આ મિલન બંધ ધરીથી દૂર થશે તો પી એક્સ સાથે થઈ જશે, પી વાય સાથે થઈ જશે, કારણ કે આ એક્સ અક્ષ પર છે અને પી એક્સ લાવી રહેલા છો, આ વાય એક્સ પર એની લોબ અને પી વાય લાવી રહેલા છો. હા, પી ઝેડ સાથે નહીં થાય. હા, બંધ કયો બનશે, પાઈ બંધ, અને અહીંયા તો થશે નહીં. ચલો, એ રીતના ડી ઝેડ સ્ક્વેરની આપણે પી એક્સ સાથે વાત કરીએ, પી વાય સાથે વાત કરીએ અને પી ઝેડ સાથે વાત કરીએ. હવે ડી ઝેડ સ્ક્વેર તો ઝેડ અક્ષ પર છે, બરાબર, યસ. આ રીતના ઝેડ અક્ષ પર છે, એ આ રીતના ઝેડ અક્ષ પર છે, બરાબર, યસ, આ રીતના ઝેડ અક્ષ પર છે. હા, હવે તમે જો આના ઉપર તમે પી આ રીતના પી એક્સ મૂકશો, નહીં થાય, પી વાય મૂકશો, નહીં થાય. હા, પણ પી ઝેડ મૂકશો, ઝેડ અક્ષ પર લાવશો તો જુઓ એના માથા ટકરાઈ ગયા, યસ, એટલે થઈ જશે. તો આ પી ઝેડ સાથે, અને એ પણ ક્યાં ટકરાશે, તો તમારી જે બંધ ધરી છે ને, યસ, એના ઉપર જ ટકરાશે. માટે આ એકલો જ તમારો કયો બંધ બનાવશે, સિગ્મા બંધ બનાવશે. આ એકલો જ તમારો સિગ્મા બંધ બનાવશે, યસ. તો પી એક્સ સાથે નહીં થાય, પી વાય સાથે નહીં થાય, પી ઝેડ સાથે થઈ જશે અને સિગ્મા બંધ બનાવશે. બાકી મોસ્ટ ઓફ ડી અને પી ભેગા થઈને પાઈ બંધ જ બનાવે છે. જોઈ લેજો, આ પાઈ બંધ, આ પાઈ બંધ, આ પાઈ બંધ, પાઈ બંધ. ખાલી ડી ઝેડ સ્ક્વેર જ પી ઝેડ સાથે, બરાબર, ઝેડ અક્ષ પર કયો બંધ બનાવશે, સિગ્મા બંધ બનાવશે. ચલો, ક્લિયર છે, યસ. તો આ થઈ ગયું ડીપી કક્ષકોનું સંમિશ્રણ. તો એક વખતે ફરીથી, બરાબર. હવે જુઓ એકદમ ફટાફટ રિવિઝન. ચલો, ડી એક્સ વાય, ચલો આ ડી એક્સ વાય કહેવાય. ચલો બોલો, પી ઝેડ લાવો, બરાબર. પહેલા પી એક્સ લાવો, ચલો સંમિશ્રણ થયું, ના. પી વાય લાવો, બોલો સંમિશ્રણ થયું, ના. પી ઝેડ લાવો, બોલો સંમિશ્રણ થયું, ના. તો ચલો પૂરું થઈ ગયું. ચલો હવે ડી વાય ઝેડ લઈને આવો. ડી વાય ઝેડ એટલે આ ડી વાય ઝેડ કહેવાય. ઓકે, ચલો ચેક કરી લો. ચલો ધ્યાન આપજો, આ ડી વાય ઝેડ છે, બરાબર, યસ. હવે એક્સ અક્ષ પર આ રીતના લાવો. ચલો પી ઝેડ લાવો, બોલો સોરી પી વાય લાવો. જો સંમિશ્રણ થઈ ગયું, અને આ સંમિશ્રણ ક્યાં થયું છે, તો આ તમારી જે બંધ ધરી છે, યસ, એનાથી દૂર થયું છે, બરાબર. માટે પીવાય સાથે પાઈ બંધ બનાવશે તો પીવાય સાથે પાઈ બંધ. ચલો હવે કામ કરો, પી એક્સ લઈને આવો, બોલો પી એક્સ સાથે સંમિશ્રણ ના થયું, શૂન્ય. ચલો એના પછી તમે લઈને આવો પી ઝેડ. ચલો પી ઝેડ સાથે સંમિશ્રણ ના થયું, શૂન્ય. ચલો બરાબર, યસ. એના પછી ચલો ડી વાય ઝેડ, ફટાફટ ડી વાય ઝેડ આમ છે, ડી વાય ઝેડ. ચલો ઓકે, બરાબર. તમે આને ઝેડ એક્સ પર ગોઠવી દીધી, યસ. હવે આની સાથે તમે ઝેડ એક્સ પર પી ઝેડ મૂકો. ચલો પી ઝેડ મૂકું છું, જો આ ઝેડ એક્સ પર પી ઝેડ ના થયું, બરાબર. આની સાથે પી વાય મૂકો, પી વાય મૂકી જુઓ, ના થયું. પણ આની સાથે પી એક્સ મૂકો તો જો થઈ ગયું, પણ આ ક્યાં થયું છે, બંધરીથી દૂર થયું છે. માટે ડી ઝેડ ડી એક્સ ઝેડ સાથે ખાલી પી એક્સ જ બંધ બનાવશે, અને એ પણ બંધરીથી દૂર, માટે પાઈ બંધ કહેવાય. પી વાય પી ઝેડ ના થયું. ચલો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર મૂકો. હવે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે આ રીતના એક્ઝેક્ટલી, બરાબર. આ બાજુ વાય એક્સ છે, આ બાજુ એક્સ એક્સ છે, આ બાજુ વાય એક્સ છે, બરાબર. આને કહેવાય ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચલો હવે આમાં બંધરી પર આને ગોઠવી દીધી ઝેડ પર, યસ. હવે ઝેડ પર લઈને આવો પી ઝેડ, ચલો સંમિશ્રણ થઈ ગયું. ઝેડ પર લઈને આવો પી વાય, સંમિશ્રણ થઈ ગયું. અને ઝેડ પર લઈને આવો પી ઝેડ, જો સંમિશ્રણ ના થયું તો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પી એક્સ સાથે, બરાબર, બંધ બનાવશે. પી વાય સાથે પાઈ બંધ બનાવશે, પણ પી ઝેડ સાથે નહીં બનાવે. હા, હવે ડી ઝેડ સ્ક્વેર, તો ડી ઝેડ સ્ક્વેર ક્યાં છે, તો ઝેડ અક્ષ પર છે, બરાબર. આ રીતના ઝેડ અક્ષ પર ગોઠવી દીધી આને. હવે ઝેડ અક્ષ પર લઈને આવો તમે પી એક્સ, તો પી એક્સ ઝેડ ઉપર તમે લઈને આવશો તો કેવી હશે, પી એક્સ તમારી આમ હશે, સંમિશ્રણ ના થયું. ચલો પી વાય લઈને આવો, આમ હશે, સંમિશ્રણ ના થયું. હા, પણ પી ઝેડ લઈને આવો, ચલો જો સંમિશ્રણ થઈ ગયું. અને આ સંમિશ્રણ ક્યાં થયું છે, બંધરી પર થયું છે, માટે આપણે કહીશું સિગ્મા બંધ. ચલો ક્લિયર છે, યસ. તો આ ઝેડ એક્સ ને બંધરી લઈને આપણે વિચારીએ તો આ રીતના થઈ જાય.
હા, હવે તમે તમારી જાતે વાય અક્ષને બંધ ધરી સ્વીકારીને દિમાગ લગાવજો અને આ બધા સંમિશ્રણ લખજો, બરાબર. અને એક્સ અક્ષને તમે બંધ ધરી સ્વીકારીને આ બધા સંમિશ્રણ બતાવજો, બરાબર. યસ, આ તમને હોમવર્કમાં, બરાબર, આ તમને હોમવર્કમાં. ચલો, ક્લિયર છે? યસ. હા, હવે આપણે ચલો તમને બતાવીએ ડી ડી કક્ષકોનું સંમિશ્રણ. ડી ડી કક્ષકોનું સંમિશ્રણ. ચલો, ઓકે. ચલો, હવે આપણે તમને ડી ડી કક્ષકોનું સંમિશ્રણ બતાવીએ, બરાબર. તો એમાં આપણે પહેલા ડી એક્સ વાય લઈને એને ડી એક્સ વાય સાથે સંમિશ્રણ, ડી વાય ઝેડ સાથે, ડી એક્સ ઝેડ સાથે, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે અને ડી ઝેડ સ્ક્વેર સાથે સંમિશ્રણ કરાવીએ તો થશે કે નહીં? અને થશે તો સિગ્મા બંધ બનશે કે પાઈ બંધ બનશે કે ડેલ્ટા બંધ બનશે, શું બનશે એની વાત આપણે કરીશું. એના પછી ડી વાય ઝેડ લઈને હવે આપણે સંમિશ્રણ કરાવીએ ડી વાય ઝેડ સાથે, કારણ કે એક્સ વાય સાથે તો ઓલરેડી થઈ ચૂકેલું છે ડી વાય ઝેડનું, બરાબર. માટે ડી વાય ઝેડ સાથે, પછી ડી એક્સ ઝેડ સાથે, બરાબર, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે અને ડી ઝેડ સ્ક્વેર સાથે સંમિશ્રણ કરાવીને ચેક કરી લઈએ. ચલો, બરાબર. યસ, આ જ રીતના ડી ઝેડ એક્સ ઝેડ ને ચલો ડી એક્સ ઝેડ સાથે, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે અને ડી ઝેડ સ્ક્વેર સાથે સંમિશ્રણ કરાવીને ચેક કરીએ, બરાબર. યસ, આ જ રીતના ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે અને ડી ઝેડ સ્ક્વેર સાથે સંમિશ્રણ કરાવીને ચેક કરી લઈએ. આ જ રીતના ડી ઝેડ સ્ક્વેર સાથે ડી ઝેડ સ્ક્વેરનું સંમિશ્રણ કરાવીને ચેક કરી લઈએ. તો આ રીતના આપણી પાસે 15 પોસિબિલિટી છે, તો આ 15 પોસિબિલિટીને ચેક કરી લઈએ, બરાબર. બાકી બધી પોસિબિલિટી રિપીટ થાય છે, 15 છે ને ભાઈ, તમે ચેક કરી શકો છો. માટે હું 15 પોસિબિલિટીને બરાબર સંમિશ્રણ કરાવીને ચેક કરાવીને તમને બતાવી દઉં છું કે કયો બંધ બને છે, સંમિશ્રણ થશે કે નહીં, અને થશે તો કયો બંધ બનશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર. તો ચલો, આપણી આ ઝેડએક્સ જે છે ને બંધ ધરી, બરાબર. હું ઝેડએક્સને બંધ ધરી તરીકે સ્વીકારી લઉં છું, હો ને. ઝેડએક્સને બંધ ધરી તરીકે સ્વીકારી લઉં છું, બરાબર. કોઈ એકને તમારે પહેલા બંધ ધરી તરીકે સ્વીકારવી પડે. તો ચલો, હું ઝેડએક્સને બંધ ધરી તરીકે સ્વીકારું છું અને આમનું મિલન ઝેડએક્સ પર કરાવું છું. ચલો, હવે ડી એક્સ વાય કેવી રીતના ગોઠવાયેલી હશે? તો કંઈક આ રીતના હશે ડી એક્સ વાય, બરાબર. આને ચલો ઝેડએક્સ પર લાવીએ. આ મારી ઝેડએક્સ, ચલો ઝેડએક્સ પર લાવવાની છે. ચલો, તો ઝેડએક્સ પર આવી ગઈ. યસ, ઝેડએક્સ પર આવી ગઈ. ચલો, ગોઠવાઈ ગઈ ઝેડએક્સ પર. યસ, એમ સમજો આ ઝેડએક્સ છે, ગોઠવાઈ ગઈ. ચલો, હવે આને કોની સાથે મિલન કરાવવાનું છે? ડી એક્સ વાય સાથે. ચલો, ડી એક્સ વાય આપણે લઈને આવીએ. ફરીથી આ બીજી ડી એક્સ વાય આવી જશે ને? યસ. ચલો, આ બંનેને ક્યાં મિલન કરવાનું છે? ઝેડએક્સ પર. ચલો, ઝેડએક્સ પર આપણે મિલન કરાવ્યું. યસ સાહેબ, મિલન થઈ ગયું. હા, પણ આ કેવું મિલન થયું છે? તો બરાબર ધ્યાનથી જોજો, ચારે ચાર લોબ એકબીજા ઉપર પડી ગઈ છે, ચારે ચાર લોબ, બરાબર. ધ્યાનથી જોજો. મારી પાસે ડીએક્સ વાય આ છે, ડીએક્સ વાય આ છે, આ બંને ડીએક્સ વાય છે, બરાબર. હવે આ બંનેનું મિલન ઝેડએક્સ પર કરાવવાનું છે. તો ચલો, એકને મેં લાવી દીધી ઝેડએક્સ પર. ચલો, બીજાને મેં લાવી દીધી ઝેડએક્સ પર. ચલો, આ ઝેડએક્સ પર આવી ગયા, બંને મિલન થઈ ગયું બંનેનું. યસ, હવે આ મિલન કેવું થયું છે? એક્ઝેક્ટલી આ લોબ પર આ લોબ, 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 અને બંધ ધરીથી દૂર, બરાબર. બંધ ધરીથી દૂર, પણ ચારે ચાર લોબ એકબીજાના કોન્ટેક્ટમાં આવી ગયેલી છે. યસ, જો બંધ ધરીથી દૂર થાય પણ ચારે ચાર લોબ એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય તો બનતા બંધને કહેવાય ડેલ્ટા બંધ. તો અહીંયા સંમિશ્રણ થઈ ગયું અને અહીંયા જે બંધ બન્યો એનું નામ છે ડેલ્ટા. ચલો, બરાબર. યસ. ચલો, હવે ડી એક્સ વાય ને વાય ઝેડ સાથે. ચલો, બરાબર. યસ, તો આ તમારું ડી એક્સ વાય છે. ચલો, લાવી દો આને ક્યાં? બંધ ધરી પર. ચલો, મેં લાવી દીધું. ચલો, હવે ડી વાય ઝેડ આવી હશે, ડી વાય ઝેડ આવી હશે આપણી પાસે. આ ડી વાય ઝેડ છે, બરાબર. યસ. ચલો, એને બંધ ધરી પર લેતા આવો. ચલો, બંધ ધરી પર લાવી દીધો. આ બંધ ધરી પર, આ તમારી બંધ ધરી છે, બરાબર, ઝેડએક્સ. યસ, તો આ બંધ ધરી પર લેતા આવો. ચલો, લાવી દીધો ને બંધ ધરી પર. જોઈ લેજો, આમાં આ ઝેડએક્સ આ રહી. ચલો, ઓકે, બંધ ધરી પર લાવો. યસ, સંમિશ્રણ કરાવો.
અરે સાહેબ કોઈ સંમિશ્રણ જ ના થયું ને, જો ને બધું નીકળી ગયું એમને નોડમાંથી. યા સંમિશ્રણ ના થયું. ચલો તો આ કેસમાં સંમિશ્રણ નહીં થાય. બરાબર. ચલો પછી આ ડી એક્સ વાય આ રહી, ચલો બંધરી આ રહી. બરાબર. ચલો બંધરી આ રહી. યસ. હવે એના ઉપર ડીએક્સ ઝેડ લઈને આવો. હવે ડીએક્સ ઝેડ તમારી આવી હોય છે, આ ડીએક્સ ઝેડ. બરાબર. ચલો બંધરી પર લઈને આવો. બરાબર. ચલો બંધરી પર આવી ગયો. બરાબર. ધ્યાનથી જોજો. એ મને એમને પાસ થઈ ગઈ. યસ. કોઈ સંમિશ્રણ ના થયું. બરાબર. એમને પાસ થઈ ગઈ, સંમિશ્રણ ના થયું. તો અહીંયા સંમિશ્રણ નહીં થાય, શૂન્ય સંમિશ્રણ. બરાબર. શૂન્ય સંમિશ્રણ. ચલો હવે ડી એક્સ વાય આ રહી. બરાબર. યસ. અને આ છે તમારી ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ધ્યાન આપજો, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્ઝેક્ટલી આ રીતના હોય છે. બરાબર. યસ. અને આ ડી એક્સ વાય. બરાબર. એમાંથી પાસ થતી આ તમારી ઝેડ એક્સ, અને આમાંથી પાસ થતી આ તમારી ઝેડ એક્સ. ચલો આ બંનેને ઝેડ ઝેડ મિલન કરાવી દો, ઝેડ એક્સ પર મિલન કરાવી દો આ બંનેનો. યસ. ના થયું. જુઓ, ના થયું. બરાબર. બધી લોબો અલગ અલગ થઈ ગઈ, ના થયું. ચેક કરી લો. જુઓ, ના થયું. થયું? એક પણ લૂપ ટકરાઈ છે? ના, નથી થયું. તો કહેવાનો મતલબ કે અહીંયા પણ નહીં થાય, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે નહીં થાય. ચલો હવે ડી ઝેડ સ્ક્વેર સાથે ચેક કરો. તો ચલો પહેલા તો તમારી આ ડી એક્સ વાય આવી ગઈ બંધરી પર. આ ઝેડ એક્સ છે. બરાબર. યસ. આ ઝેડ એક્સ છે. યસ. આ એક્સ એક્સ છે, આ વાય એક્સ છે, આ ઝેડ એક્સ છે. ચલો હવે એને પી ઝેડ સાથે લાવો. તો આ પી ઝેડ આ રહી. બરાબર. યસ. ચલો ઓકે. એની ઝેડ એક્સ આ રહી. ચલો ઓકે. હવે આ બંનેને ઝેડ ઝેડ ઉપર મિલન કરાવી દો. ચલો આ આપણી ઝેડ એક્સ છે, ઝેડ એક્સ પર બંને લાયા આપણે. યસ. બોલો, મિલન થયું? ના, કારણ કે વચ્ચે નોડ હશે. યસ. મિલન થયું નહીં, હે ને? નહીં થાય મિલન. ચલો બરાબર. જો મિલન થયું છે? ના, નથી થયું સાહેબ. ક્યાં મિલન થયું છે તમારી લોબોનું? તમારી લોબો તો આ રહી 1 2 3 4 5 6 એમનેમ છે લોબો તો. 6 એ 6. ક્યાં મિલન થયું છે? નથી થયું. બરાબર. યસ. તો કહેવાનો મતલબ કે અહીંયા સંમિશ્રણ થશે નહીં, શૂન્ય સંમિશ્રણ. ચલો બરાબર. યસ. ચલો હવે ડી વાયઝેડ ને, બરાબર, ડી વાયઝેડ સાથે મિલન કરાવીએ. ચલો પહેલા તો ડી વાયઝેડ ને તમે લેતા આવો બંધ ધરી પર. ડી વાયઝેડ ને, તો આ ડી વાયઝેડ છે. ઓકે. ચલો અને એની ઝેડ એક્સ આ રહી. બરાબર. યસ. આ એની ઝેડ એક્સ છે. બરાબર. આ એની વાય એક્સ છે, અને આ એની એક્સ એક્સ છે. ઓકે. ચલો ઝેડ એક્સ પર લેતા આવો. આ ઝેડ એક્સ છે ને, તાની ઝેડ એક્સ યસ કમ્બાઈન થઈ ગઈ. યસ. લેતા આવો ઝેડ એક્સ પર. ચલો ઝેડ એક્સ પર આવી ગઈ. ઓકે. હવે આપણે એને ડી વાયઝેડ સાથે, બરાબર, તો ડી વાયઝેડ આ રહી. યસ. એને ઝેડ એક્સ આ રહી. ચલો મિલન કરાવો ડી વાયઝેડ ને ડી વાયઝેડ સાથે. બરાબર. ચલો જુઓ, સંમિશ્રણ થઈ ગયું. યસ સાહેબ, સંમિશ્રણ થઈ ગયું ને? બરાબર. યસ. આ તમારી ઝેડ એક્સ છે. યસ. અને આ ડી વાયઝેડ લેતા આવ્યો આ રીતના. યસ. આ ડી વાયઝેડ ડી વાયઝેડ. ચલો મિલન થઈ ગયું. બોલો, આ જે બંધ ધરી જે છે એનાથી દૂર થયું છે. દેખાય છે બંધ ધરીથી દૂર? યસ. બંધ ધરીથી દૂર થયેલું છે, માટે આપણે શું કહીશું સાહેબ? પાઈ બંધ. શું કહીશું? પાઈ બંધ. બરાબર. પાઈ બંધ. ચલો હવે આ ડી વાયઝેડ. બરાબર. હા. હવે ડી એક્સ ઝેડ સાથે મિલન કરાવીએ. ડી એક્સ ઝેડ. બરાબર. ડી એક્સ ઝેડ એટલે આમ, આ ડી એક્સ ઝેડ. ચલો મિલન કરાવીએ બંધરી પર. બોલો, થશે મિલન? નહીં થાય. યસ. નહીં થાય. બરાબર. તો આપણે શું કહીશું? શૂન્ય સંમિશ્રણ. ચલો પછી આ ડી વાય ઝેડ. ચલો એને કોની? ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કેવી હશે? એક્ઝેક્ટલી આવી. બરાબર. યસ. અને આ ડી વાય ઝેડ. ચલો ધ્યાન આપજો. જુઓ, એ બંનેના આ ટકરાઈ ગયા. દેખાય છે? આ ને આ. યસ. ચલો મિલન થઈ ગયું ને બે લોબોનું, હે ને? યસ. મિલન થઈ ગયું બે લોબોનું. યસ. અને બંધ ધરીથી દૂર થયું છે, માટે કયો બંધ બન્યો સાહેબ? પાઈ બંધ. કયો બંધ બન્યો? પાઈ બંધ. ચલો પછી ડી વાય ઝેડ. આ રહી તમારી ડી વાય ઝેડ. ચલો હવે ઝેડ એક્સ લેતા આવો.
आ रही तुम्हारी पी जेड डी जेड स्क्वेर लेता हो, आ रही डी जेड स्क्वेर। चलो બંનેને મિલન કરાવો, બરાબર, ઝેડ અક્ષ પર। ચલો મિલન કરાવીએ તો શું થશે? બોલો, થઈ જશે મિલન? ના ભાઈ ના। જુઓ કંઈક આવું થયું, ક્યાં મિલન થયું? ના થયું, બધી લોબો અલગ અલગ જ દેખાય છે, કોઈ લોબ કમ્બાઈન થઈ નથી। તો અહીંયા પણ કહેવાનો મતલબ બંધ બનશે નહીં, શૂન્ય સંમિશ્રણ। ચલો હવે આપણે dxz ની વાત કરીએ, બરાબર, dxz નું સંમિશ્રણ કરાવીએ। ચલો તો પહેલા dxz નું dxz સાથે, તો dxz આવી હશે, બરાબર, આ પ્લેનમાં dxz, યસ। આ મારી પાસે આ બીજી dxz એ આ રહી, યસ। આની આ zx આ રહી અને xx આ રહી, બરાબર, યસ। આની આ zx આ રહી, xx આ રહી। ચલો હવે આ બંનેને zx પર લાવીએ, બરાબર। ચલો zx પર લેતા હોય એ zx પર આવી ગયા। ચલો આ zx પર લાવો, યસ zx। ચલો બોલો, યસ। બંનેના જુઓ, તમે જોઈ શકો છો માથા શું થઈ ગયા? ટકરાઈ ગયા। ટકરાયા ને માથા? યસ, જુઓ ટકરાઈ ગયા, યસ। માથા ટકરાયા થોડા છે સાહેબ, ખભા ટકરાયા છે, યસ। માથા તો આને કહેવાય, આ માથા ટકરાયા કહેવાય। શું ગપ્પા મારો છો સાહેબ, હે ને? યસ, હા, ખભા ટકરાયા છે, ખભા, માથા નહીં, ખભા, બરાબર। માથા આને કહેવાય, એમ થોડું છે, યસ। ખભા ટકરાયા, યસ। અથવા તમારી જે બંધરી છે એનાથી દૂર તમે જોઈ શકો છો સંમિશ્રણ છે, તો બોલો ભાઈબંધ બની ગયો કહેવાય, યસ। તો dxz dxz ભાઈબંધ। ચલો હવે dxz ને dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર સાથે, તો આ dxz અને dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કેવું હશે? આ ડી એક્ઝેક્ટલી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર દેખાય છે, યસ। ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર। ચલો એક કામ કરો, લાવો ચલો બંધરી પર। ચલો તો આને બંધરી પર લેતો આવ્યો, આને બંધરી પર લેતો આવ્યો, યસ। તો જો, હા, જો આ બે લોબો ટકરાઈ ગઈ, બોલો કયો બંધ બન્યો કહેવાય? યસ। તો આપણે કહી શકીએ બંધરીથી દૂર ટકરામણ થઈ છે, યસ, પાય બંધ, પાય બંધ, પણ સંમિશ્રણ થઈ ગયું, યસ, પાય બંધ। ચલો તો લખી દઈએ, સંમિશ્રણ થઈ ચૂકેલું છે, યસ, અને પાયબંધ બની ચૂકેલો છે, સંમિશ્રણ થઈ ચૂકેલું છે, પાયબંધ બની ચૂકેલો છે। ચલો ઓકે, યસ। હવે dxz ને dz સ્ક્વેર સાથે, ચલો dxz પહેલા લેતા આવો, dxz લેતા આવો બંધરી પર, યસ। તો આ dxz છે મારી, યસ। ચલો બંધરી પર હું લઈને આવી ગયો છું, યસ। dz સ્ક્વેર મારી આ રહી, ચલો બંધરી પર લેતા આવો, યસ। ચલો બોલો, સંમિશ્રણ થયું? ના ભાઈ ના, સાહેબ જુઓ ને ભાઈ, બધી લોબો અલગ અલગ દેખાઈ રહેલી છે, એનો મતલબ એક પણ લોબ એકબીજામાં ઘૂસી નથી, એનો મતલબ સંમિશ્રણ થયું નથી, માટે કહીશું શૂન્ય સંમિશ્રણ। ચલો ઓકે, ચલો હવે આપણે dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને આપણે સંમિશ્રણ કરાવીએ, ચલો બરાબર। હા તો ચલો dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ક્યાં છે? તો આ રહી એક્ઝેક્ટલી, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ દેખાય છે, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, યસ। dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર। ચલો બંધરી પર લેતા આવો, યસ। ચલો બંધરી પર આવી ગયેલી છે, બરાબર, આપણી આ ઝેડ અક્ષ આપણી બંધરી છે ત્યારે, તો ચલો હું ઝેડ અક્ષ પર લઈને આવી ગયો છું આને। ચલો એ જ રીતના પછી આપણી પાસે dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર છે, તો આ આપણી એક્ઝેક્ટલી dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર। ચલો બરાબર, યસ। ચલો એને બંધરી પર લેતા આવો, ચલો બંધરી પર આપણે લાયા, ચલો જલ્દી હજુ લાવો, લાવો 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 લાવો। અરે રે સાહેબ, ચારે ચાર લોબ એકબીજામાં ઘૂસી ગઈ, ચારે ચાર લોબ, જાણે કે આના ઉપર આ પડી ગયો, જુઓ ને, એક્ઝેક્ટલી ચારે ચાર લોબ એકબીજામાં ઘૂસી ગઈ, યસ। બોલો કયો બંધ કહેવાય? તો આપણે કહીશું કે ચારે ચાર લોબ એકબીજામાં ઘૂસી ગઈ છે, ક્યાં? બંધરીની, બંધરીથી દૂર, માટે આને કહીશું ડેલ્ટા બંધ। શું કહીશું? ડેલ્ટા બંધ। આવું એક જગ્યાએ આપણને જોવા મળે તો યાદ છે, dxy માં જોઈ લેજો, યસ યસ। એ જ રીતના dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર dz સ્ક્વેર ડેલ્ટા બંધ। ચલો સમજી ગયા, યસ। ચલો હવે dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર dz સ્ક્વેર ની વાત કરીએ, dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર dz સ્ક્વેર ની। તો ચલો આ dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બંધરી પર લઈને આવી જાઓ, આ dx સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્ઝેક્ટલી, ચલો બંધરી પર તમે લઈને આવી ગયા ને, અને d સામે z સ્ક્વેર છે, હવે dz સ્ક્વેર આમ હશે, ચલો બંધરી પર લઈને આવી જાઓ, બોલો શું થાય સાહેબ? બધી લોબો અલગ અલગ, એક પણ લોબ બીજામાં ઘૂસી નથી, હે ને? જુઓ, યસ, શૂન્ય સંમિશ્રણ, યસ।
લોબ એકબીજામાં મિક્સ ના થાય એટલે શૂન્ય સંમિશ્રણ. ચલો ડન. યસ. ચલો હવે આપણે તમને બતાવીએ ડીઝેડ સ્ક્વેર ડીઝેડ સ્ક્વેર. તો આ છે તમારી ડીઝેડ સ્ક્વેર. યસ, જેની બંધરી જેની ઝેડ અક્ષ આમ છે, બરાબર. યસ, આ છે તમારી ડીઝેડ સ્ક્વેર જેની ઝેડ અક્ષ આમ છે. ચલો ડીઝેડ સ્ક્વેર. યસ, બંધરી પર આપણે લઈને આવી ગયા બંનેને. ચલો કમ્બાઈન કરો. યસ, કમ્બાઈન થઈ ગઈ. કયો બંધ બની ગયો? તો બરાબર ધ્યાનથી જોજો, બંધરીની ઉપર જ કમ્બાઈન થયેલી છે અથવા જો માથાથી ટકરાયેલી છે, માટે આ બંને શું કહીશું આપણે? કહી દઈશું સિગ્મા બંધ. યસ, તો કહેવાનો મતલબ સંમિશ્રણ થઈ ગયું. કયો બંધ બન્યો? સિગ્મા બંધ. ચલો ક્લિયર છે? યસ. તો તમે જોઈ શકો છો સિગ્મા બંધ એક જ બન્યો છે, ડીઝેડ સ્ક્વેર. બાકી બધા પાય અને ડેલ્ટા જ બનેલા છે. યસ, તો આ વસ્તુ ધ્યાન આપજો. તો આ થઈ ગયું ડીડી કક્ષકોનું સંમિશ્રણ. ઝેડ અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લઈને આપણે ચાલીએ તો હવે તમારે વિચારવાનું છે, જો હું વાય અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લઈ લઉં અને એક્સ અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લઈ લઉં તો આ બધા સંમિશ્રણોમાં કહી દો કે કયો પાય બનશે, કયો ડેલ્ટા બનશે, કયો સિગ્મા બનશે, તમારે વિચારવાનું છે. ચલો બરાબર. યસ, પણ ધ્યાન આપજો, આપણને ઝેડ અક્ષને આંતરકેન્દ્રીય અક્ષ લઈને આપણે ચાલીએ અને આપણે જો સમજી શકતા હોઈએ તો બહુ ઇનફ છે, કારણ કે એક્ઝામમાં ડીડી કક્ષકોનું સંમિશ્રણ ઝેડ અક્ષ પર જ પૂછાય છે, બરાબર. યસ, બીજું વાય એક્સ પર પૂછાતું નથી. ડીડી માટે ઝેડ અક્ષ પર કક્ષકોનું સંમિશ્રણ આવડશે તો ઇનફ છે, બરાબર. હા, વાય એક્સ એક્સ અક્ષ કરવાની કોઈ જરૂર નથી, ઇનફ છે, બરાબર, ઝેડ અક્ષ ઉપર. ચલો ઓકે. યસ, પણ ડીપી તમારે વિચારી લેવાનું ઝેડ અને એક્સ પર, બરાબર. ડીપી માટે વિચારી લેજો, ડીડી માટે ઇનફ છે ઝેડ અક્ષ, બરાબર. યસ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને કક્ષકોનું સંમિશ્રણ શીખવાડી દીધું છે, બરાબર. હા, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને શૂન્ય સંમિશ્રણ, ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ આના થોડા ઉદાહરણો આપી દઈશું અને સિગ્મા અને પાયબંધની આપણે તફાવત જોઈ લઈશું. સિગ્મા અને પાયબંધ ઉપર, બરાબર, એમની વ્યાખ્યા આપીને તફાવત જોઈ લઈશું, બરાબર. તો આપણા નેક્સ્ટ લેક્ચરમાં સંમિશ્રણ ઉપર બધો જ ટોપિક પૂરો થઈ જશે, બરાબર. યસ. ચલો ઓકે. યસ, તો ચલો હવે આ લેક્ચરને આજે આપણે અહીંયા સુધી રાખીશું. હવે હું તમને પ્રેક્ટિસ માટે આપી દઉં છું, બરાબર. તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. એકવાર જોઈ લેજો આને, તમારે આની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. આ બાજુ તમને ઓર્બિટલ આપેલી છે, કક્ષકો, અને આ બાજુ એક્સિસ આપેલી છે કે ભાઈ કઈ અક્ષ પર, બરાબર. અને એનાથી બનતો બોન્ડ તમારે ડિસાઈડ કરવાનો છે કે કયો બોન્ડ બનશે કે કયો બોન્ડ નહીં બને, બરાબર. બોન્ડ બનશે તો કયો બનશે? સિગ્મા બનશે, પાય બનશે. અને નહીં બને, શૂન્ય સંમિશ્રણ થતું હોય તો અહીંયા શૂન્ય સંમિશ્રણ તમારે લખી દેવાનું છે. તો આ તમારે કામ કરવાનું છે, આટલું, બરાબર. આ હોમવર્કમાં છે. ચલો ક્લિયર છે? યસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આ લેક્ચરને રાખીશું. ચલો ઓકે. યસ.